ભારત માતા કી જય। અહીંયા માં મેલમાં નથી આવતા એટલે જીચ્યા વગર જવાતું નથી. અને એવે ટાણે રાજમહેલમાં ઉપરકોટમાં રાના સ્વયં કક્ષમાં એક વાતું થાય છે. હોળ હોળ વર્ષના વાણા વૈયા ગયા છે મહારાજ. અને મહારાજ રા ડિયાસને સાહેબ 23 રાણીઓ છે. 23 રાણીઓમાં એક પણ સંતાન નથી, દીકરો નથી. અને ત્યારે કોઈએ કીધું કે મહારાજ આ જીવને જમને વાત હાલે છે, રોજ મોત સામે લડો છો અને કાલ કરે ન કરે નારાયણને કાલ ઘટના ઘટી જાય તો જુનાણાનો વારસદાર કોણ? માટે એક લગ્ન કરો. ધારીની અંદર પરમારોનું રાજ. સોમલદે નામના પરમાર રાણી, પરમારના કુંવરી દીકરી. ટૂંકમાં એને માગું નાખ્યું, માગું નહીં, અને કહેવા ગયો હથેવાળે પડવા જવાય એવી પરિસ્થિતિ હતી નહીં, કારણ કે બહાર સોલંકીઓની ચોકીઓ લાગી ગયેલી છે. અને તેથી ધારીએથી સોમલદે પરમાર વેલડામાં બેહી અને જુનાણા બાજુ પરિયાણ કર્યા. અને બરોબર એમ કહેવાય ધારીમાલી નીકળવું અને શેત્રુજીનો ઢાળ ઉતરવો. અને શેત્રુજીનો હજી ધીરેક દિન જ્યાં ઢાળ ચડવા જાય ત્યાં તો શેત્રુજીને કાંઠે બેઠેલી ગળધરે માં ખોડલનો ધારો છે. અને ખોડલનું ફળું જોયું, ખોડલનું ત્રિશુળ જોયું. અને સોમલદે ગાડામાલી વેલડામાંથી હેઠા ઉતર્યા અને આ ખોડિયાર હામો ખોળો પાથર્યો કે હે ખોડલ, 9 હોરઠના ધણી રા ડિયાસના સપના પૂરા કરજે. એને કોઈ રૂપ માટે કે મારે સંસાર ભોગવવા માટે મારે લગ્ન નથી કર્યા. અને સાંભળી લે માં ખોડલ, હું કાંઈ પટરાણીના મોહ હાટું નથી જાતી. મને ખબર છે કે એનું ક્યારે શું થાય નક્કી નથી. યુદ્ધના ડંકા વાગે છે. આ તો ઘડીક ભર એની સુહાગણ રહું ને તોય મારું આળખ્યું ન્યાલ થઈ જાય કે આવો ધણી મળે કોને રાડિયાસ જેવો. સૈયર પહેરું છૂટલો જીનરી અખિયા લાલ, પછી ઘડી ભર સુહાગન રહું મારો આળખ્યો આખો ન્યાલ. હે માં, હું પણ કાંઈ રાજ રાણી થવાના સપના જોઈ નથી જાતી, પણ રાને વહ મળે, રાને દીકરો મળે. તારી દીકરીની ઈચ્છા પૂરી કરજે હે ખોડલ, મારી ભેરે રહેજે. ખોડલને યાદ કર્યા, ખોડલને પગે લાગી, વેલડામાં બેહી. સાહેબ વાત કરતા બહુ વાર લાગે, બહુ મોટી છે, પણ ટૂંકમાં વાત લઉં. મારે કેવલ કૃપાની વાત કરવી છે સાહેબ. આ ખોરડા ઉપર ખોડલની કૃપા છે એટલે કહું છું. રાણી આવ્યા છે. દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાંઈબા નામે વિહરિયા. સમય ને જાતા શું વાર લાગે. થોડાક દિવસો જાતા આમાં ખોડલની કૃપા થઈ, રાંદલની કૃપા થઈ. સોમલદાના શ્રીમત થયા. જુનાણામાં આનંદ આનંદ થાય છે. વાત એ કરું છું કે જ્યારે અંદર ઈર્ષા પેદા થાય ત્યારે કાંઈક તત્વ આવે છે. થોડુંક અભિમાન આવી જાય તો દેવ ભૂલાઈ જાય છે. અહીંયા ઘટના એવી બની, સોમલદે ત્યાં પહોંચ્યા અને દીકરો એમ કહેવાય કે એ જ્યાં શ્રીમત તેના કરાણા, સારા દિવસો દેખાણા. એટલે થોડુંક અભિમાન આવ્યું કે 22 રાણીઓ, એને કોઈને સંતાન નથી. આજ મારે સંતાન થશે ત્યારે જુનાણાના પટરાણા હું બનીશ. ઓલી 22 ભેગ્યું છું, એણે મીટિંગ કરી કે સોમલદે દીકરો જણશે તો આપણે 22 ને તો પછી નાવાની ચોવાય નહીં ને. આ ઘર જ છે કે બીજું છે મને કહેશો? પરિવાર આ ખાસ સાંભળે, જે પરિવારો સાંભળતા તમે જ છો, તમે જ ભેગું કરી શકો. બહારનો આવશે તો નહીં વીખી શકે, પણ તમે વીખવા જશો ને તો પછી એને કોઈ રોકી નહીં શકે. ભલામણ આજ 22 રાણીઓ ભેગી થઈ અને 22 રાણીઓએ નક્કી કર્યું કે હવે કરવું શું? જો સોમલદે દીકરો જળશે અને સોમલદેને સંતાન થઈ જશે તો આપણે 22 અણમાનેતી થઈ જાઉં. ગિરનારના કોઈ ગાળામાંથી કોઈ અઘોરીને બોલાવે છે, તાંત્રિકતા કરે છે. અઘોરી છે એ અડદનું પૂતળું બનાવે છે અને
એ 22 રાણીઓ છે એને આપે છે કે આલ્યો આ પૂતળું જ્યાં સુધી ધરતીમાં રહેશે ત્યાં સુધી સોમલદેને પરસુતા નહીં થાય. પૂતળું દાટી દીધું અને અહીંયા સોમલદેને એમ કહેવાય 9 મહિના પૂરા થયા. હજ તો હવે થાય સાહેબ, વરસ પૂરું થયું. 1 વર્ષ નહીં સાહેબ, 9 વર્ષ પૂરા થયા. 9 વર્ષના વાણા વયા ગયા. યુદ્ધ 16 વર્ષ ચાલ્યું. 7 વર્ષ યુદ્ધના થયા ને ત્યારે લગ્ન કર્યા હતા. આજ 16 વર્ષ થઈ ગયા યુદ્ધના તે, પાટણના પડાવના તે, અને અહીંયા 9 વર્ષ એમ કહેવા ગયો સાહેબ સોમલદેના પેટની અંદર ઓધાનના થઈ ગયા. અને પછી તો ખાલી પૈંડ વધ્યું છે, શરીર ગળી ગયું છે, પીડાનો પાર નથી. અત્યાર સુધી આ પૈંડ પીડા હતી, પણ એને તકલીફ નહોતી. એનું કારણ એ હતું કે 9 હોરઠનો ધણી ડિયાસ એની હારે છે, રાજમહેલમાં હુતા છે, 7 પ્રકારના વૈદ્ય બાજુમાં બેઠા છે. પણ હવે 22 રાણીઓ ભેગી થઈને મહારાજાને કીધું કે મહારાજા ક્યાંથી ગોતીને લાવ્યા આને? આના પેટમાં સંતાન નથી, ખોટા શ્રીમત કર્યા છે આના પેટમાં કઈક ગાંઠ હશે, પીડા હશે, નહીતર 9 વર્ષ વયા જાય અને પરસુતા ન થાય. અને કાઢો. આ ક્યાં હકને આપણા રાજમહેલમાં પગ મૂક્યા કે યુદ્ધે વિરામ નથી લેતું? પાટણપતિ સોલંકી પણ એમ કહેવાય કે થાકતો નથી, ઈ જાતા નથી, અને આપણા રાજનું હારું નથી થતું. આવા ટૂંકમાં ઘણું બધું કહી અને કાન ભંભેર્યા. ધારી તો ન મોકલી દીધા, પણ હુકમ કરી નાખ્યો કે આને ઉપરકોટના ખૂણામાં કોક ઓરડીની અંદર એમ કહેવાય કે આનો રહેવાનો પડાવ નાખી ગયો સોમલદેનો. હવે એ રાજમહેલમાં ન રહે. અરે આવેલી વાલબાઈ નામની દાસી ને વાલબાઈ અને સોમલદે બેયને એમ કહેવાય કે ઉપરકોટમાં એક ઓરડીમાં રહેવા મોકલી દીધા સાહેબ. આહા સાહેબ, તમારો ભાઈ બંધ આખરી સમયે સાથ છોડે ને તોય ઘા લાગે. તો જેનો ધણી સાથ છોડી દે તેથી એ સોમલદેને ઘટના શું બની છે? ઝૂંપડીની અંદર એ નાની ઓરડીમાં એક દીવો અને એક ખાટલીની અંદર સોમલદે સૂતેલા, બાજુ હેઠી પથારી કરી અને એની દાસી સૂતેલી. પોતાના ખાટલાને ટેકો દઈને સોમલદે બેઠા થયા માંડ. વાલબાઈ, એ વાલબાઈ, હા માં. બેટા એક કામ કરશો દીકરી? બોલો ને બા, હવે મારથી પીડા સહન નથી થતી. અત્યાર સુધી તો રાને આધારે જીવતી થઈ. બેટા આપણો રાયે ત્યાગ કર્યો, અને હું એવા કુળની દીકરી છું કે મારા બાપને ફરિયાદ ન કરું, બાપ પાસે પાછી ન જાઉં. સીતા અને સરિતા એક જ વાર એમ કહેવાય પિયર માલી નીકળે, પછી બીજી વાર ન જાય. જનકની દીકરી ઠપકો ન આપી શકે સાહેબ માવતરને. વનવાસ થયો ને રામને બાપુ, આપ જાણો છો. ભરત મહારાજ ને ત્રણેય માતાઓ જ્યારે રામને મળવા ગયા તેથી જનકપુરથી મહારાજ જનક અને મા સીતાના મા આવેલા. એ મળવા આવ્યા ને ત્યારે આપણે મા કૌશલ્યા અને સુમિત્રા એ પગે લાગે છે મહારાજ જનકને. મહારાજ વિવાય છે યાર. મહારાજ જનકને પગે લાગીને, એટલો આ વાત ખાસ સાંભળજો બાપ. મહારાજ જનકને પગે લાગી અને સુમિત્રામાં એટલું બોલ્યા, મહારાજ અમને માફ કરજો, તમારી દીકરીને અમે હાચવી ન ક્યાં. તેથી જનકની આંખમાં દળ આહું પડે છે. માં આવું ન કહો, પણ અમે અમારી સીતાને ખૂબ કર્યાવર આપ્યો, પણ અમારથી એક ભૂલ થઈ. અમે એક વલ્કન ન એને આપીએ ક્યાં, નહીતર એને જન્મ કહેવાય કે અયોધ્યાનું ન પહેરવું પડત. અને અમે ઉછેરીને મોટા કર્યા છે. માં આવી ચિંતા ન કરતા, એ તો જ્યાં રામ હોય ત્યાં જ મારી સીતા રહે. આજ સોમલદે કહે છે વાલબાઈ વડારણને, વાલબાઈ હું પરમારનું સંતાન છું.
એવા બાપની દીકરી છું કે હવે હું પિયર પાછી જાવ તો રૂડી ન લાગુ. માટે કામ કર, મારી હાટું વખ ઘોળ, વખ પહેરી પીને મારું જીવન ઝેર પીને મારું જીવન પૂરું કરું. સાહેબ દાસી એને કહેવાય જે હુકમ પડે એનું એમ કહેવાય પૂરેપૂરું પાલન કરવું. અને વાલબાઈ અડધીક રાતને ટાણે વખ ઘોળ્યું, તાહળી ભરી અને તાહળી ધ્રુતતા છે સોમલદેના હાથમાં આપી. હવે હા બોલજો, હાથમાં તાહળી દીને શું કીધું ખબર? માં એક કામ કરજે, બધું જો પી જા તો ખોડલ ના હમ છે, અડધું મારી હાટું રાખજે, નહીતર હું કોની ભેગી રહીશ. અડધું જો મારી હાટું. વાલબાઈ જા શબ્દ બોલી અને ખોડલ યાદ આવી, હાથમાં તાહળી છે સોમલદેના હાથમાં, કીધું કે હે ખોડલ, તને પગે લાગીને આવી થી ગળ ધરેથી. હે ખોડિયાર, હે મામડિયાની દીકરી, ખોડલ તારા ખડકથી જો બ્રહ્માંડ ધ્રુજી જતું હોય તો ગળ ધરે તને પગે લાગીને આવી હતી અને રાનો વાહ વધારવા આવે છે. અને માં આજ મારે વખ પીવા પડે, એ મારે જા માં વખ પીવા પડે, શબ્દ મોઢામાંથી છૂટવું તા તો કામીને કડલાની કડાકે મળી કડાક કડાક કડક કરતી માં ખોડલ આવી અને કહેવા ગયો સાહેબી તાહળીને ઠપાટ મારી અને એટલું કીધું વાલબાઈ પાંગત્ય જ ઊભી થી, યાદ કર તો આવું ને. અહીંયા પાંગત્ય જ ઊભી થી, પણ તું એ સમૃદ્ધિમાં આળોટી ગઈ, મને ભૂલી ગઈ, હું પાંગત્ય ઊભી થી બેઠી. હવે તારે વખ ન પહેરવું પડે, તું ખોડલનું સોરું છો, તે ખોડલને સેવી છે. વાલબાઈ તા તો વાલબાઈ પગમાં આળોટે છે. હવે સાંભળી લ્યો, વાલબાઈની કાંઈ ભક્તિ નથી. એની ભક્તિ કઈ છે ખબર? જેની ભેગી છે એની ભક્તિ કરી છે એને તો સોમલદેની ભક્તિ કરી છે. પણ ખોડલના પગમાં આળોટીને સોમલદેને પગે લાગે. વાલબાઈ વાહ સોમલદે, આજ મારી સેવા ફળી, તારી જેની ભક્તિ હતી એની ભેગી હતી, એમાં મને આ ખોડલના સાક્ષાત દર્શન થયા. બાકી તો હું તો તારી દાસી છું. જ્યાં સુધી દાસિત્વ પેદા ન થાય, દાસત્વ પેદા ન થાય, ત્યાં સુધી ઈશ્વર અથવા તો કૃપા તમને ન મળી શકે છે. હું મારા મિત્રનો દાસ છું. ખોડલ કહે છે વાલબાઈ એક કામ કરો બેટા, આમાં જાઓ. અડધીક રાતમાં મજર ભાંગ્યો છે, સાંભળજો મિત્રો. કારક કારક તોપોના અવાજ આવે છે, ગાડા બાંગ. શું કામ? હામ હામાં બે જાગે છે એવું દેખાડવા. વાલબાઈ કામ કરો બેટા, જાઓ નવ હોરઠના ધણીરા ડિયાસને જઈને સમાચાર આપો કે અમારી માં સોમલદેએ રાના વહને જન્મ આપ્યો છે, દેવના શકર જેવા દીકરાને જન્મ આપ્યો છે. જન્મ છે નહીં હજી, પણ આ ખોડલે કીધું જા વાલબાઈ. પણ કે માં ઘરે પણ ખોડિયાર કહે છે, હું કહું છું જા. અને કહેવા ગયો સાહેબ, એ ગડગડતી દોડ દીધી વાલબાઈ અંધારામાં, હો પડતી જાય, આખડતી જાય. અને રાજમહેલમાં આવી ચોકદારો ઉભા છે. ચોકદારોને કીધું મારે મહારાજાનું કામ છે. રાજાને ઘણી ખમા, રાતની રાડ્યું નાખે જ સાહેબ. નવ હોરઠના ધણીને ઘણી ખમા, નવ હોરઠના ધણીને ઘણી ખમા. જ્યાં શબ્દ સાંભળ્યો રાતો જાગતા જ થશે. રાડિયાસ આવીને બોલે વાલભાઈ શું સમાચાર? મહારાજ તમને વધાયો હો, અમારા નવ હોરઠના ધણીના ઘરે દીકરાનો જન્મ થયો છે. અમારી મહારાણીએ જુનાણાના વહને જન્મ આપ્યો છે, રાના વારસદારને જન્મ આપ્યો છે. તા તો ડોકબાલી મોતીની માળાઓ છૂટી ગઈ, રાતની નોબતીઓ મળી વાગવા, ખારકો મળી વેચાવા. ઓલી બાવી જાગી ગઈ કે હે નહીં બગડાટી બોલે છે કે સમાચાર મળ્યા સોમલદેએ દીકરાને જન્મ આપ્યો છે. બોલ્યું નથી, બોલું પૂતળું ડાટ્યું થી હળી તો નહીં ગયું હોય ને. એ 22 ભેગ્યું છે, રાતનું જ્યાં પૂતળું દાટ્યું થયું ત્યાં એ 22 પોગી
અને સાહેબ જ્યાં પૂતળું દાટેલું હતું એ બારું કાઢ્યું. અહીંયા પૂતળાને, કારણ કે એ તો એ હતું કે દાટેલું હશે ત્યાં સુધી જન્મ નહીં થાય. જેવું પૂતળું બહાર કાઢ્યું અને અહીંયા સોમલદેવને પરસુતા થાવી. પણ આનંદ તો એ વાતનો છે, અહીંયા હુંયાણ નહોતી, કોઈ ગામની કોઈ બાઈ નહોતી. ખોડિયાર ભેળિયો લઈને ઊભી હતી, ખમા નવ હોરઠના ધડીને સાહેબ ભેળિયામાં ઝીલ્યો. લે વાલભાઈ, લે આ તારી મહારાણીનું સંતાન, લે સોમલ દે આ તારો દીકરો. માં ખોડલ, હું ભૂલી ગઈ હતી તને કે હવે તું ભલે ઘડીક ભૂલી ગઈ, પણ હવે શ્વાસે શ્વાસે સમરતી રહેજે. અને એટલું નહીં, આ તારા દીકરાનું નામ 9 સોમાહા પછી જન્મ થયો છે. ચોમાસાનું નામ છે ઘણ. એક ચોમાસું હોય ને ઘણ કહેવાય, વરહને પણ ઘણ કહેવાય. શબ્દશાસ્ત્રનું બહુ અદ્ભુત છે. 9 સોમાહા 9 ઘણ વયા ગયા છે. આનું નામ 9 ઘણ રાખજે. અને તારા 9 ઘણને કહેજે મારા ગળધરે આવીને મોટો થાય ત્યારે લાપસી કરી જાય. અને પછી જ્યારે જરૂર પડે અને મને હાથ કરે અને કાળી દેવ ચકલી થઈને એના ભાલે નો બેહું તો હું ખોડિયાર નો કહેવાવ, હું વરુડી નો કહેવાવ સાહેબ. અને જાણીએ છીએ જ્યારે સિંધમાં ગયો નવઘણ, ત્યારે કાળી દેવ ચકલી થઈને વરુડી થઈને બેઠી છે. અને તેથી આપણી ભેગો પઠો પીર આવ્યો છે સાહેબ. સિંધના રખોપા કરતો હતો પઠો પીર. અને સિંધની સિકોતર, સિંધના પ્રવાસે જેથી નવઘણ ગયો ની નવઘણ અરે જેટલા આયરો હતા ને તેથી ફૌજમાં, એ આજની તારીખે સાહેબ આપણા બધાયના મઢમાં એ જ પઠો પીર અને સિંધની સિકોતરને આજ આપણે પૂજીએ છીએ. એમાં અમે ભેગા છે. એ ભમર અમારા મઢમાં પૂજાય છે પઠો પીર. કહેવાનો મતલબ આ ભરોસો કરી શકે, ભરોસે જે જીવશે એને વાંધો નહીં આવે. મારો કહેવાનો શું છે, આવું થોડું હોય ને આમ થોડું થાય ને અમે તો નો માનીએ. તો પણ નો માની તો જ એટલે જ તારા સંપલા માછલી થઈ ગયા ને. આવ તું તારા બાપુનું નથી માન્યું, અમારું તો ક્યાં કહે નહીં યાર. ક્યાંય પુરાવા માગવાની કોશિશ ન કરતા. પંડ પીડાય નહીં વહમી. ભરોસો શબ્દ ન્યા આવે સાહેબ. સાંભળનાર ને ભરોસો હોવો જોઈએ ને બોલનાર ને ભરોસો હોવો જોઈએ. ભાઈ અત્યારે કોઈ હામાં કોઈને ભરોસા જ નથી. આવું શું કામ બોલ્યા છે, એટલે પણ બોલ્યા. હવે શું કરવાનું યાર. મારી એક આવી થઈ, હું તો તરત માફી માગી લઉં. આપણે વળ નહીં ખાવાનું ખોટું. ખાખરાની ખીલખોડીઓ યારે કોઈ ખોટું પછી વળ ન ખવાય. આંબાનો કોઈ હોય તોય એને કહેવાય કે ભાઈ વાંધો નહીં. હવે તમને હું કહું, મારી એક ટુકડો આવ્યો હતો, હું જ બોલ્યો રામ કોઈ ભગવાન નથી. તમે સાંભળો ને, હું જો કહું રામ કોઈ ભગવાન નથી. રામ થોડા ભગવાન હોય. રામ ભગવાન હોય જેના બાપાએ વનમાં મોકલી દીધા, માણસ કોઈ હારે નથી જોડાણું. રીસ વાંદરની ફોજ લઈને એના પત્નીનું અપહરણ થયું અને રીસ વાનરની ફોજ લઈને અહીં લંકા આવ્યા છે. અને આને ભગવાન કહેવાય? એટલો ટુકડો આવ્યો હતો. આ હું બોલ્યો ને એટલું. અને હકીકત એટલું તમે સાંભળો છે, તમે તો સોટી જ પડો. પછી માઇન્ડ મોકો મળતો હોય, કારણ કે અમુકના પ્રોગ્રામ ન કર્યા હોય, વાટ જોઈને બેઠા હોય. મારા દીકરા તેથી આપણને તારીખ નહોતી આપી. પણ એક તો ભરોસો હોવો જોવે ને કે અમારી જીભના કટકા થઈ જાય ત્યાં સુધી રામનું તો અમે નો જ બોલી શકીએ ને, કૃષ્ણનું કેમ બોલી શકાય? હવે આ વાત રાવણ કરે છે. મેં પ્રસંગ લીધેલો સાહેબ રામાયણનો કે કુંભકર્ણને જગાડ્યા, અને કુંભકર્ણને જગાડ્યો એટલે કુંભકર્ણને પૂછ્યું કેમ મને જગાડ્યો છે? તો મહારાજ માફ કરજો, લંકેશ પતિએ માં જાનકીનું અપહરણ કર્યું છે અને ભગવાન રામ રીસ વાનરની ફોજ લઈને લંકા આવ્યા છે. બધા મરી ગયા છે, તમે હુઈ ન રહ્યો એટલે જગાડ્યા. વાત તો એ જ છે કે મેઘનાથનું મૃત્યુ થયું છે. અક્ષય કુમાર તો હનુમાનજી આવ્યા તે દિવસ ગોબો ઉપડી ગયો તો. એટલા દિવસથી યુદ્ધ ચાલે છે. આ વાત કરે છે ને મેઘનાથને, એટલે રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ છે. ઘટના ઘટી ચૂકી છે. હવે રાવણ સિવાય કોઈ બાકી નથી. એટલું સૈન્ય મરી ગયું છે.
માટે મહારાજાએ તમને જગાડ્યા છે, અત્યારે તમારે આવશ્યકતા છે. અને તેથી ક્રોધિત થઈને કુંભકર્ણ આવે છે રાવણ સામે, મોટા ભાઈ આ શું કર્યું તમે અત્યારે મને જગાડ્યો, એની કરતા માં જાનકીનું અપહરણ કરતા પહેલા મને જગાડવો છો તો હું તમને કહેત કે આ શું કર્યું તમે. અને પ્રભુ મોટા ભાઈ તમે નારદનું વરદાન ભૂલી ગયા, નારદનું વચન ભૂલી ગયા, બ્રહ્માનું વચન ભૂલી ગયા કે આવું સમુદ્ર બાંધીને જે કોઈ રીસ વાનરની ફોજ લઈને આવે ત્યારે માની લેજો કે બ્રહ્મ હશે અને એના ચરણે વ્યા જાજો તો અવિચળ રહેશો, બાકી એને હામાં થાઓ તો ગોબો ઉપડી જાય. મોટાભાઈ ભૂલી ગયા જેનું તમે અપહરણ કર્યું છે. હવે ભલે હું સૂતો થો તો મેં શું મોટાભાઈ ગુમાવ્યું ને તમે જાગતા હતા તો હું મેળવીએ ક્યાં? આ મેળવ્યું તમે મોટાભાઈ, એની કરતા તો તમે હુતા રહેતા હોત તો સારું હતું. મોટાભાઈ એક જગ્યાએ મેં રાવણની વાતો કરી તો એક જણ અમારે અમુક તો એવા છે સાહેબ, આપણે તડીકો કરાવી દે. મારા તડીકો એટલે ગરમી, પરસેવો વાળી દે. મને કે માયાભાઈ રાવણને યાર મને કે બે વસ્તુ તો જિંદગીમાં નહીં થઈ હોય ને. મેં કઈ? મને કે એક તો એ ટી શર્ટ તો પહેરી જ નહીં એ કેવો હોય ને, લે 10 માથામાં ટી શર્ટ તો આવે નહીં. મેલાભાઈ મેં કીધું આવી વાતો શું કરો યાર, તેથી ક્યાં ટી શર્ટ હતા? મને કે અવડી મોટી સમૃદ્ધિ હોય ને ટી શર્ટ ન હોય, હું વાત કરો છો? એટલે ભાઈ હશે મેં નહીં પહેરાણું હોય. મને કે બીજી વાત એ, મને કે પડખા ફેર તો હુંય જ નહીં એ કેવો હોય, લે કારણ કે આમ 10 માથા હળ પીડ્યું એમ જ પડે ને તો આમ કાં સીતો હૂતો હોય ને કાં બટો. મેં કીધું તું લંકામાં હું નહોતો તે દી હારે, તો આવું હું પૂછો અમને? મૂળ વાત એટલી કે ઈ રાવણને કુંભકર્ણ કહે છે કે મોટા ભાઈ તમે જેનું અપહરણ કર્યું છે એ સીતાજી બીજું કોઈ નથી, જગદંબા માં જાનકી છે અને જે રામ આવ્યા છે એ પ્રભુ રામ પોતે છે. માટે હું તમને વિનંતી કરું છું, હાલો હું તમારી સાથે આવું અને ભગવાન રામના ચરણમાં વયા જાય. એ એટલા બધા દયાળુ છે, માં જાનકીને સોંપી દઈએ તોય આપણી ઉપર કૃપા કરશે. અને ત્યારે રાવણ ક્રોધિત થઈને બોલે છે, હે કુંભકર્ણ, મારા દુશ્મનની આગળ સ્ત્રી લગાડેશ, મારા શત્રુને તું ભગવાન કે છો? રામ શેનો ભગવાન? આ ન્યાલી ચાલુ થયું. એ ઓલિકનું કુંભકર્ણનું ઉટાડી નાખ્યું, આમલી ઉડાડી નાખ્યું, એટલો ટુકડો ગબદીને મારા દીકરે મૂકી દીધો. અને બધા મંડાણા, રામ માયાભાઈ આવું કરે છે, માયા એનો બોલવાનો કોઈ અધિકાર નથી, તો તમે બી આવો અહીંયા. ના, એક ભરોસો હોય એમની. તેદી અમારો જે જ્યાં જગ્યાએ બોલ્યા હોય એટલી જ ખબર હોય ને કે તેદી પ્રોગ્રામમાં બોલતા હતા 2 જણા નો તે જ ઉતારી લે. જો આપણે એવું હકીકત બોલ્યા હોય તો તે સાંભળનારા રામ પ્રેમી જ હોય ને. કે પાકિસ્તાન વાળાએ મારો પ્રોગ્રામ ન રાખ્યો હોય તો તે જ ઉતારી લીધા હોય. મારો કહેવાનો સૂર એ છે, હામાં ભરોસે જે જીવતા હશે ને તો વાદ વિવાદ નહીં થાય, સંવાદ સાથે દુનિયા ચાલતી હશે ને તો જીવન બહુ ઉજળું થશે. ભલા માને મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભાવ હશે, લાગણી હશે, પંડ પીડાયની વહમી વાતું કોઈ દી ભેરું ને ન ભણાય, પણ હેતુ હશે જેને અહીંયા કર્યા એ તો જોખમ જાણી જાય. ભાઈ એને ભરોસે રહેવાય. આ દુનિયા છે એ ભરોસાની છે, દુનિયા છે એ આનંદની છે. અને આનંદ અને ભરોસા સાથે આજનો આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે, કારણ કે ભરોસા સાથેનો પ્રોગ્રામ છે ને. સમર્થ દાદાના ઉપર ભરોસો, માં ખોડલ ઉપર ભરોસો, પઠા પીર ઉપર ભરોસો, અને અહીંયા તો સમર્થ સાંઈ થયો છે. આ પરિવારનો ભરોસો. એક જણા એક મહાત્માને પૂછ્યું કે બાપુ કેટલા વર્ષ આ ભેખ પહેર્યો? આ અરે બેટા મેં બહુ છોટા થા. ઓ બેટા, हमारा उस्ताद ने तालियों थी बताओ, अभी छोटा है, 11मा भणता है ने, 10मा में परीक्षा देवाना है ने, 10मुं भणे. तालियों थी बताओ, 10मा धोरणनो छोकरो छे. मुझा तो नहीं, 18% आएगा. हाँ, कृपा हो जाएगी. हल्दी के साथ मिर्ची खाया था? हाँ? हल्दी के साथ मिर्ची खाना, पेपर भरना, कृपा शुरू हो जाए. काई नो थाय, भणवू ज पड़े भाई, पाठ पाका ज करवा पड़े, एमां काई नो हाले. मैं तो हमणे एक भुवाजीनो विडियो जोयो,
માતાજીનું નામ લઈને એટલા પ્રશ્નો મૂકી દેજે. લીલા અક્ષરથી જો પેપર ન પૂરું કરી નાખું તો હું તારી માતા. લીલા અક્ષર પરીક્ષામાં ન હાલે, માતાજીને કહી યાર કાળી પેન જ હાલે એમાં. તમે હાવ પછી છોકરાઓને તોડી નાખવાની વાતો ન કરો. બળ તો કરવું જ પડે. કૃપા હારે જોડાઈ જાય પછી એના. હવે આવડે આખું ઘર અહીંયા બેસી જાય કે બધું સમૃદ્ધ દાદા કરશે, આપણે ક્યાંય બહાર જવાની તો પવન શેક્યો એમણે ફીટ થાય ના. કાર્ય કરો. તમારું કાર્ય કરતા કરતા ઠેઠ પહોંચી જાઓ અને પછી ન થતું હોય, તમારી તમામ શક્તિ પૂરી થઈ જાય અને પછી ન થતું હોય, એ પછી થતું હોય ને એ સમૃદ્ધ દાદો કરતો હોય છે, તમારો ઈષ્ટ કરતો હોય. એમણે ઘેરે બેઠા બેઠા કે નરસિંહ મહેતાની બાપનું ચરાદ કર્યું તો એમ ન આવે. નરસિંહ મહેતા આવ નીચો વાઈ ગયો હતો. તમારી સર્વ તાકાત પૂરી થઈ જાય અને પછી ન થાય ને એમાંય તમે સત્ય ન છોડો, પછી તમારું કામ એ કરતો હોય. પોગવું જ હોય ટાઈમે. હે દ્વારકાધીશ પોગાડી દેજે. અને 180-90 ગાડી હાંકો તોય ટાઈમ ઘટતો હોય. અને પછીની જે સ્પીડ આપે ને એ દ્વારકા વાળો આપે. હકીકત છે. પછી તમે સકડામાં બેસીને જાઓ કે મારે 1 કલાકમાં દ્વારકા પોગવું છે, એ ભાવનગરથી કલાકમાં ન અવાય. તો પછી તારે સકરડામાં અહીંયા ઓલે પાટિયાથી બેવું હતું સકરડામાં તો કલાકમાં પોગી જાય. ભદ 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 ભદ. મને ઘણા કહે, મને કે ધીમી ગાડી આપજો. ધીમી આપવી તો રિક્ષા ન રાખીએ. હા લીવર વયું જ જવાનું. બધાય નથી કહેતો એ હાલે એટલું જ થાય પાછું ડફ દે. તમને કેટલી બ્રેક છે એના ઉપર હાલજો ભાઈ. વાયડાઈ કરવાની જ નહીં, કાઢી જ નાખો. તમારા મગજમાંથી વાયડાઈ નામનું સોફ્ટવેર કાઢી નાખો, ઉડાડી નાખો. 11 વર્ષના 1 લાખ યુવાનો ભારતમાં, 1 લાખ યુવાનો, 20 થી 25 વર્ષના યુવાનો, મેં સાહેબ રેકોર્ડ લીધું ગોત્યો છું. 20 થી 25 વર્ષના ડાંગર સાહેબ યુવાનો કેવલ 2 વ્હીલમાં અકસ્માત થયો છે. એન્ટ્રી પાડવા તમારે લોહી જ રેડવું છે તો વાયડાઈમાં શું કામ? ભરતી થઈ જાવ ને, તમારું એક લોહીનું ટીપું પડશે ને ભારત માટે તો તિરંગો રૂડો લાગશે અને અમર થઈ જાઓ ભલા માણસ. એન્ટ્રી પાડવાની હોય ત્યાં પાડો. હાલ્યા જાય ને ઝૂકેગા નહીં. એ ફિલ્મમાં સારું લાગે ડો, હું ઝૂકેગા નહીં, ઓડ હુજી જાય. કેવા પુષ્પા ઝૂકે. કોણ પુષ્પુ કોણ છે એને ગોતું કીધું નો. ના ના એવા વળ નહીં ખાવાના યાર. હા આપણે આપણી રીતે જ હોય. નહીં રીતે નહીં, કોકને હારે રહ્યો. આપણી રીતે ન રહેવાય. મહારાણો પ્રતાપ કોઈ દી નથી બોલ્યો આવું. મહારાણો પ્રતાપ રોતો હતો સાહેબ. એ ક્ષત્રિયો, એ રાજપૂતો, એ ભારતીયો, એ મારા ભારતના યુવાનો મારી સાથે જોડાઓ, મારી સાથે આવું બોલતા હતા. આવો મારી સાથે આપણે ભારતનું નવનિર્માણ બનાવીએ. તો જ એની મૂર્તિઓ પૂજાતી હોય ને અહીંયા સાહેબ. હું રાણાએ વાયડાઈ કરી હોય એમ કહો તમે? મારો રાણો વાયડાઈ ન કરે. એ દુશ્મનને એકવાર તો મોકો આપે જ. જા દોસ્ત તને જવા દઉં છું એકવાર. હે તમે સાંભળી લેજો. આ જો એવી કોઈ વાત નહીં. બસ એને આવકાર. મહારાણો પ્રતાપ કહેતો જાગો. મારો વિવેકાનંદ કહેતો હતો જાગો યુવાનો, ભારત માટે કાંઈક કરો. જે જગાડવાનું વાત કરે ને એ વયા ગયા પછી પણ એ જાગતો હોય છે રાષ્ટ્ર માટે. એની મૂર્તિઓ પૂજાતી હોય, એના નામના રોડ બનતા હોય. રાણાએ કોઈ દી મૂછ ઉપર ખોટો હાથ નહોતો મૂક્યો. પોઠા પડતા કે હા ઉલ્લી ને અકબર ભેગા જવા મળ્યા. પત્ર લખી નાખ્યો હતો, અકબર હું થાકી ગયો, હું પરાજય નથી સ્વીકારતો અકબર તારી સામે. પણ બુદ્ધિ ગોટાથી લઈ અને દિલ્હી સુધી તમામ રજવાડા તારી ભેગા વયા ગયા છે. એના સંતાનો લહેર કરે છે. આજ મારા સંતાનો ખડનો રોટલો ખાય છે. ખડ ખાડીને ખવડાવે છે. એ માં ભારતી, એ એકલિંગજી, તારી સાથે ચાલવાનું આ પરિણામ. આખર સંતાનોની પરિસ્થિતિ જોઈ અને યુવાનો જે ન સાથે બહુ જોડાણા, વંદન કરું છું પૂંજા ભીલને, વંદન કરું છું માનસી ઝાલાને.
21 નામ છે એવા. વંદન કરું જયમલ રાઠોડને, વંદન કરું એના ભત્રીજાને. જયમલ રાઠોડના 2 પગ કપાઈ ગયા, ઘોડો કપાણો, 2 હાથમાં તલવાર, 2 પગ નહીં, અને હલ્દીના એમ કહેવાય યુદ્ધના મેદાનમાં એના ભત્રીજાને હાથ કરે, બેટા એનોય ઘોડો કપાણેલો છે. અને ભાઈ ભત્રીજાએ દોટ દીધી અને કાકાને જયમલ રાઠોડને ખંભા ઉપર લીધા, અને 2 હાથમાં જયમલ રાઠોડના હાથમાં ખંભા ઉપર બેઠા છે, અને એની તલવારો હાલે છે, અને 2 ભત્રીજાની તલવારો હાલે, એક હારે 4 તલવારો હાલતી હતી. અને તેથી હાથીની અંબાડી ઉપર બેઠેલા અકબરે ન્યા બેઠેલા એની બાજુમાં બેઠેલા માનસી રાઠોડને એટલું પીધું, માનસી जी जहांपना, मैंने अभी तक चतुर्भुज का नाम सुना था. मानसी, मैंने अभी तक शत्रुभुज का नाम सुना था कि शत्रुभुज कोई होता है, लेकिन देख आज मैं शत्रुभुज का दर्शन कर रहा हूं. कैसे मेरी फौज कट रही है. मानसी मुझे जवाब दीजिए, हिंदुस्तानी लोग इतना इतना घायल हो जाता है, फिर भी मस्तक कट जाता है, फिर भी वो युद्ध में से पीछे हट क्यों नहीं करते. और हमारा फौजी में ऐसा कोई नहीं होता. और त्यारे मानसी कीधु, जहापना आपके हमारी फौज है ना, उसमें जो लड़ रहे हैं ना, ये आपके खाप से लड़ रहे हैं कि हम नहीं लड़ेंगे तो अकबर मार डालेंगे. लेकिन देख ये राजपूताना फौज, हिंदुस्तानी फौज, ये जो लड़ रही है ना, ये धर्म के लिए लड़ रही है, मातृभूमि के लिए लड़ रही है. तारा तो बीता बीता लड़े એટલે એક ભેગા પડી જાય, ઓલો મારશે તો અકબર મારશે, ટક દિન પડી જાય. એના કોઈ માથા પીડા તળડે એવો પ્રોગ્રામ જ નથી. મારો કહેવાનો સૂર એ છે, ઇતિહાસને વાગોળતા રહીએ. પછી અમે સાહિત્યમાં ઘણીવાર ભૂલ કરી જતા હોય, અતિશય અલંકાર લગાડી દેતા હોય, એ અમારો ભાવ હોય. હા, મહારાણા પ્રતાપ 72 મણનું બખ્તર આવું છે ને, એ અમારો અતિશય અલંકાર હોય છે. તમે નાનો પડ્યો 82 મણનો ભાલો મહારાણા પ્રતાપ, એ અતિશય અલંકાર. ટોટલી વજન 35 કિલો છે. સત્ય ઇતિહાસ આ છે. બખ્તર છે 11 કિલોનું. 11 કિલો કે ઓછું થોડું કહેવાય યાર. એ જે છે એ છે, એના રાજમહેલમાં પડ્યું છે. પણ એ ખોટી વાત ન હોઈ શકે, કારણ કે મહાપુરુષોની વાતો પણ મોટી થતી જતી હોય છે. અતિશય અલંકાર લગાડી શકાય, એમાં કોઈ ના ન પાડી શકે. એટલે આ યુગ છે એ કોમ્પ્યુટર યુગ છે. એની વચ્ચે ધર્મને સાથે, મિત્રતાને સાથે અને ભરોસાને સાથે રહીને ચાલતા હશે, એને કોઈ દી વાંધો નહીં આવે. અને એવો આજનો રૂડો જ્યારે કાર્યક્રમ છે, ત્યારે મારી સાથે પધારેલ ભોળાભાઈ આહિર બહુ સારું બોલે છે, બહુ સારા સાહિત્યકાર છે. એ તો એમ જ એક મિત્રતામાં, એક સંબંધમાં સાથે આવ્યા છે. પણ અહીંયા ઘરનો ડાયરો બેઠો છે, એને બુક કરવા હોય તો આપણે એકચ્યુઅલી બુક તો કરવા પડે, પણ એક સંબંધને નાતે જ્યારે આવ્યા છે, ત્યારે કાલ મેં રાજકોટ એને રજૂ નહોતા કર્યા ભાઈ. હું કામ ન્યાલી અમારે આનંદ કરી નીકળી જવું નહોતું, આનંદ કર્યો. અને બીજા લાટ કલાકારો હતા, એટલે સમય ને બધું. પણ સમય કરતાંય ખોટે ખોટું આપણે શું કામ વાહિદામાં હાંબેલું જવા દેવું જોવે. બધે તો રજૂ ન જ કરાય ને ભાઈ. પણ આ તો ઘરનો આપણો છે, ઘરનું આંગણું છે. અને આજે આપણા મહેમાન થઈને આવ્યા હોય, નામ જ એના ગામનું નામ જ છે ભાવલડી, ભાવે એવી, ભાવી ગયેલી. અને આજ અમે કહું ને, ઘરનો જ પ્રોગ્રામ છે. આ 2 દીકરાને બધા હારે આવ્યા. નગર કે છોકરાને થોડા હારે પ્રોગ્રામમાં લઈને નીકળતો. કોકને એમ થાય કે આને ઘેરે કોઈ રાખે એવું નહીં હોય. પણ આખા પરિવારને આવવાનું હતું, પણ થોડુંક અમારે બધા નહોતા નીકળીએ. કેમ એક દી દર્શન જ બધા આવશે જ અહીંયા, એમાં કોઈ સવાલ નથી. એટલે અમારો ભરત મોટો દીકરો છે, જે હાવ નાનો જયરાજ છે, પેણે પારું. એટલે ટૂંકમાં ભાવથી જ અહીંયા આવ્યા છે. તો
ભાવરડીથી ચા પીવો છો? પીજો તમે તાર ચા પીવો. તમે મહેમાન છો, તમે ચા પીવા જ આવ્યા છો. આ તો અમે રજૂ આમ તો ખોટું ખોટું રજૂ કરું છું. તમારે એ જમવાનું હોય, ચા પાણી પીવાનું હોય, એ મારો બાપા જો મહેમાન ગતિ કરો. દ્વારિકા મજા આવી ને એવી અહીંયા મજા આવી. આ પૂનમ આપણી ફળી ગયા. હા, આજે આખો દી હવારના મોજમાં જ છીએ હાવ. એટલે જોકે આપણે જૈનમાં તેતુના મોજમાં. ઓલું મેં કીધું ને કે હવે ઓલું હું બોલ્યો ને મારી ઉંમર 27 વર્ષ થઈ. એ નહીં મૂકે વીડિયા ઘણા. માયાભાઈ જવો ખોટું બોલે, 27 વર્ષના છે. આ ક્ષેત્રમાં એટલા છે. જેમાં આપણે જે ક્ષેત્રમાં આવ્યા છે એમાં આપણે 27 વર્ષના થયા. બાકી તો મારા કેટલા ઉંમર છે એ મને ખબર નથી. ખરેખર આઝાદી હતી તે દી હું 18 વર્ષનો હતો. હવે કરો જો વિચાર. આપણા ઇન્દ્રભારતી બાપુ છે ને, ઇન્દ્રભારતી બાપુ, ઇન્દ્રભારતી બાપુને એને અમે બેઠેલા ને એક ભાઈ પૂછ્યું કે બાપુ ફલાણા બાપુ જે છે એની 400 વર્ષની ઉંમર છે એવું પૂછ્યું. એવું ઇન્દ્રભારતી બાપુને પૂછ્યું. મારી હાજરીમાં એક ભાઈ પૂછ્યું કે આને 450 વર્ષ કે સાચું? તો ઇન્દ્રભારતી બાપુ શું કહે ખબર? સંતોનું કાંઈ નક્કી ન હોય, હું 250 વર્ષથી જોઉં છું. એટલે એક ભાવાવેશની વાતું છે આ બધી, આનંદ કરવાની વાતું છે. એટલે ટૂંકમાં તમારે હાવ ઉંમર હાશી જાણવી હોય, મારા 52 પૂરા થયા ભાઈ. આ 53મું હાલે. બરાબર છે ને? બરાબર. છોકરાઓને તો અહીં જ હોય ને. એટલે ચા પીવાઈ ગઈ છે અને હું ભોળાભાઈને વિનંતી કરું. એનું નામ જ ભોળાભાઈ છે, નામ એવા જ ગુણ છે, બહુ ભોળા છે. તાળીઓના ગરડાથી વધાવો ભાઈ શ્રી ભોળાભાઈ આહિર.